સમય સામે ખરસ આવે છે કે પશુ અર્થાત એકાંતવાદી અજ્ઞાની જ્ઞેયાકારોપી કલંકોથી મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થતો એકાકાર કરવાની ઈચ્છાથી જ્ઞાનને જોકે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તો પણ ઈચ્છતો નથી. અનેકાંતનો જાણનાર તો પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો થતો વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત અર્થાત એકરૂપ છતાં અનેકરૂપ છતાં એકરૂપ જ્ઞાનને સ્વતઃ ક્ષાલિત અનુભવે છે. આ ધોઈ નાખવા ઈચ્છે છે જ્ઞેયાકારોને. અજ્ઞાની જેને જ્ઞેયાકારો જાણે મારી નથી જોતા. જ્ઞેયાકારથી બહારનું જાણવાથી હું અશુદ્ધ થઈ જાઉં છું. બહાર મને અશુદ્ધતા આવી ગઈ, હું જાણવાથી અશુદ્ધ થઈ જાઉં છું એમ માને છે. એકાંત જે અશુદ્ધ પણ જાણવાથી અશુદ્ધ નથી થતો, એના રાગથી અશુદ્ધ થયો છે. રાગ જે આવે છે રાગથી અશુદ્ધ થાય છે. રાગ સાથે એકત્વ બુદ્ધિ છે, રાગથી અશુદ્ધતા થાય છે. એને ઉપયોગ બારે એનાથી અશુદ્ધતા નથી થતી. એટલે અજ્ઞાનતાને લઈને આ જાણવાનું વયું જાય, जानने का नाश हो जाए, जानने का तो मैं शुद्ध हो जाऊँ, ऐसा मानता है कि जानने का नाश हो जाए तो मैं शुद्ध हो जाऊँ. एक ભ્રમ ખોટું છે. પણ જે અનેકાંતવાદી છે એ પોતાને જાણે છે, એનામાં જે જણાય છે એ જણાયને જણાવવાનું કાઢી નથી નાખતો. એ પોતાને જાણે સ્વપ્રકાશકપણે કે હું આ ચેતન છું. એમાં જે જણાય છે એ જાણવાનું કાઢતો નથી, પણ એ પોતાને જે રાગ આવે રાગની એકત્વ બધી તોડે છે. પછી અસ્થિરતા જેટલી છે એટલો ઉપયોગ બહાર જાય છે. બહારનું જો ન જણાતું હોય તો કેવળ જ્ઞાનીને બહારનું જણાય નહીં, તો પોતાનો સ્વભાવ છે કેવળ જ્ઞાનીને જણાય નહીં. પ્રત્યભિજ્ઞાન જે થાય છે એટલે આગળ પાછળનું જાણે છે એ જ્ઞાનમાં બધું નીકળી જાય. તો પરને જાણતો ન હોય તો એ કંઈ જાણવાનું દોષરૂપ નથી, પણ એનો રાગ દોષરૂપ છે. જાણવું એ તેનો સ્વભાવ છે. એ તેનો સ્વભાવ કાઢી નાખવાથી તો મૂઢતા થઈ જાય. જાણવાનું બંધ ન કરી શકાય. જાણવાનું બંધ થાય નહીં. રાગ જે છે રાગને કાઢીને રાગ એમ માને કે રાગ આવે છે માટે રાગને કારણે મારી નબળાઈને લઈને હું જાણવા જાઉં તો મને રાગ આવે છે, રાગનો દોષ છે માટે રાગ ન આવે એટલા ખાતર જાણવાનું, પણ જાણવાનું કાઢી નાખવું એની ભૂલ છે. ભગવતી મહાન ગુરુ જન્મ